વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને નવા ચેપ્ટરમાં પ્રવેશ. ચેપ્ટર નંબર 4 પ્રસારમાન, પેજ નંબર 121 ઉપર આ ચેપ્ટર નંબર 4ની શરૂઆત આપણે આજે કરી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરોની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિઓના માપ ભણી ચૂક્યા. ક્યાં ક્યાં માપ ભણ્યા? જરાક એકાદ વાર રિવાઇન્ડ કરો, તો મેમરી રિકોલ કરો. સૌ પ્રથમ તો સમાંતર મધ્યક, પછી મિશ્ર મધ્યક, પછી ભારિત મધ્યક, પછી ગુણોત્તર મધ્યક, પછી મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો અને બહુલક. ટોટલ 9 વસ્તુ જેવી થઈ ગઈ. મધ્યવર્તી સ્થિતિઓના માપનું બીજું નામ હતું સરેરાશ. મધ્યવર્તી સ્થિતિઓના માપનું બીજું નામ હતું શું? તો કે સરેરાશ. સરેરાશ એટલે શું? તો કે સામાન્ય રીતના આપણે કોઈ પણ બાબતને સરેરાશ શબ્દ વડે નથી ઓળખતા હોતા. જનરલી આપણે એને એવરેજ શબ્દથી ઓળખતા હોઈએ છીએ. કારણ કે જનરલી આપણે કોઈ વ્યક્તિ એકબીજા સાથે વાત કરતા હોય તો સરેરાશ એટલે પ્યોર ગુજરાતી શબ્દ થઈ ગયો. એટલે સરેરાશ શબ્દનો ઉપયોગ બહુ ઓછો થતો હોય. સામાન્ય વાર્તાલાપની અંદર એવરેજ શબ્દનો વધારે ઉપયોગ થતો હોય. જેમ કે કોઈ વ્યક્તિ કોઈ મોટર બાઇક અથવા તો ગાડી લઈને નીકળતા હોય તો આપણે એક ચર્ચા કરતા હોઈએ કે ભાઈ કેટલાની આવી, તો કે ભાઈ આટલા લાખની આવી કે આટલા હજારની આવી. પછી આપણો બીજો પ્રશ્ન તરત જ આવે કે ભાઈ એવરેજ કેટલી આપે છે? એટલે તો કે 1 લીટર પેટ્રોલ કે 1 લીટર ડીઝલથી કેટલા કિલોમીટર ચાલે છે સરેરાશ. એટલે આપણે એને એમ કહેતા હોઈએ કે એવરેજ કેટલી ચાલે છે. તો આપણે ચેપ્ટર નંબર 3ની અંદર જેટલી બાબતો શીખા એ બધી સરેરાશ શીખા. અલગ અલગ પ્રકારની તમામ બાબતો જે આપણે શીખા એ શું શીખા? તો કે સરેરાશ. બરાબર. સરેરાશ એટલે શું? તો કે ભાઈ એક ઉદાહરણ લઈએ. ચોપડીનું જ ઉદાહરણ છે કે 5 વ્યક્તિઓ એક રૂમની અંદર કોઈ પણ કાર્ય કરવા માટે બેઠેલા છે. મોટી કંપનીઓ હોય તો એની અંદર એવું બને કે એક રૂમ કે એક ઓરડાની અંદર 5-6 જણા કે એની કરતાં વધારે વ્યક્તિઓ બેઠા હોય. તો આપણા ઉદાહરણ પ્રમાણે કે એક રૂમની અંદર 5 વ્યક્તિ પોતાના ઓફિસના કામ માટે બેઠેલા છે. મલ્ટીનેશનલ કંપની છે, સેન્ટ્રલી એસી છે આખી ઓફિસ. તો એ ઓફિસની અંદર, એ ઓરડાની અંદર પણ એક એસી છે, એર કન્ડિશન. 5 વ્યક્તિ અલગ અલગ, એમાં પુરુષો પણ હોઈ શકે, સ્ત્રીઓ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. 5 વ્યક્તિઓ બેઠેલા છે. તો એસી ચાલુ છે. તો અમુક લોકોને કેવું હોય કે ભાઈ એસી છે ને એ 26 ડિગ્રી ઉપર જ છે ને સેટ કરવું જોઈએ. કેટલી ડિગ્રી ઉપર? 26 ડિગ્રી ઉપર. તો કોક એમ કે ભાઈ 26 ડિગ્રી તો બહુ ઠંડી લાગે હો ભાઈ, આપણે તો 28 ઉપર રાખવું છે. કોક શું કે 26 ડિગ્રી ઉપર રાખવું છે, કોક કે 28 ડિગ્રી ઉપર રાખવું. કોક કે હવે 28 ડિગ્રી ઉપર રાખ્યું એ નો રાખ્યા બરાબર છે, 24 તો હોવું જ જોઈએ. કોક એમ કે ના ભાઈ આટલું બધું ચિલ્ડ નહીં. કોક એમ કે ભાઈ 27 ડિગ્રી રાખો. એટલે કોક તો એમ કે વળી પાછું કે ભાઈ 22 ડિગ્રીએ એસી હોય ને તો જ એસીની મજા આવે. શું? તો કે એસી તો છે ને 22 ડિગ્રીએ ફરતું હોય ને તો જ એસીની મજા આવે. તો જો એક વસ્તુ સમજી લ્યો, એક રૂમની અંદર 5 અલગ અલગ વ્યક્તિઓ છે, એના 5 અલગ અલગ મત છે કે ભાઈ એસી આટલા ડિગ્રી તો હોવું જ જોઈએ, એસી આટલા ડિગ્રી તો હોવું જ જોઈએ. તો આ પરિસ્થિતિની અંદર બધા વ્યક્તિઓની લાગણીને માન આપતા ઓરડાનું એસી એટલે કે રૂમનું એસી કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર સેટ કરવું જોઈએ?
તો કે એક કામ કરી નાખો, આ બધાયનો સરવાળો કરી નાખો, બધા ડિગ્રીનો સરવાળો કરી નાખો અને આ 5 કિંમતો છે ને 1 2 3 4 ને 5, તો તમે આને 5 વડે ભાગી નાખો એટલે તમને જે જવાબ મળશે એ તમારો સરેરાશ મળશે. તો કેવી રીતના થાય? તો કે 26 પ્લસ 28 પ્લસ 24 પ્લસ 27 પ્લસ 22 ના ભાંગા 5 એટલે તમને જવાબ કેટલો આવે ખબર? 25.4. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ શું? તો કે તમે જે આ કિંમત મેળવી એ એક્ઝેક્ટ વચ્ચેની મધ્યની કિંમત મેળવી, બરાબર? સરેરાશ મેળવી. એક્ઝેક્ટ વચ્ચેની મધ્યકની તો ન કહી શકાય, પણ તમે સરેરાશ કિંમત મેળવી. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો તમે આ પ્રકારનું કામ આખા 3જા ચેપ્ટરની અંદર અલગ અલગ માપોથી તમે કર્યું, બરાબર? તમે આ પ્રકારનું કામ મધ્યવર્તી સ્થિતિના માપ, શબ્દ જ ચેપ્ટરનો એવો છે કે મધ્યના માપ, વચ્ચેના માપ, બરાબર? તો તમે અલગ અલગ માપોથી તમે કામ તો આવું જ કંઈક કર્યું છે, એમાં કંઈ બીજું કંઈ તમે કર્યું નથી. તમે તમામ બાબતોની સરેરાશ જ લીધી છે. પછી તમારા મધ્યકો હોય, ચતુર્થકો હોય, મધ્યસ્થ હોય, દશાંશકો હોય, શતાંશકો હોય કે બહુલક હોય, કોઈ પણ હોય, તમે કર્યું છે કામ તો કંઈક આ ટાઈપનું જ કે સરેરાશ લીધેલી છે, બરાબર? પણ આ સરેરાશ લીધે કોઈ પણ બાબત વિશે અર્થઘટન કે કોઈ પણ બાબતનો નિષ્કર્ષ ન નીકળી શકે. હા, અગત્યની છે આ સરેરાશ, એટલે બહુ અગત્યની વસ્તુ છે, પણ આ એકલી જ અગત્યની વસ્તુ છે એવું તમે ન કહી શકો, બરાબર? તો એની સિવાયની કઈ અગત્યની બાબતો છે? તો કે એ આપણને આ ચેપ્ટર નંબર 4 પ્રસારમાન શીખવાડશે. આ બીજી કઈ અગત્યની બાબતો છે એ તમને ચેપ્ટર નંબર 4 પ્રસારમાન નામનું ચેપ્ટર તમને શીખવાડશે. આ બાબત નો ડાઉટ અગત્યની છે, સરેરાશ એવરેજ બહુ અગત્યની બાબત છે, પણ આ એક માત્ર અગત્યની બાબત છે એ હું ન કહી શકું, કારણ કે આની અંદર ઘણી મર્યાદાઓ પણ છે. સરેરાશની અમુક પ્રકારની ઘણી બધી મર્યાદાઓ પણ હોય, એની ચર્ચા કરું. ભાઈ આની કેવી એવી મર્યાદા છે? તો જો હું તમને એક વાત કરું, એક ઉદાહરણ આપી અને હું તમને આ સરેરાશ એટલે કે મધ્યવર્તી સ્થિતિઓના માપની મર્યાદા કહું, અને ત્યારબાદ હું તમને આ પ્રસારમાન નામના ચેપ્ટર ઉપર ધીમે 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 લઈ જાઉં. તમે કોમર્સમાં આવી ગયા, ધોરણ 11માં તમે અભ્યાસ કરો છો, 7 ચેપ્ટર તમે ભણો, 7 વિષયો તમે ભણો છો, એમાંથી 5 તો પ્યોર કોમર્શિયલ વિષયો છે એમ કહી શકાય. ખાલી 2 ભાષા છે, ગુજરાતી અને ઇંગ્લિશ, બરાબર? એ તો તમે જાણો છો કે એક ભાષા છે, એ તો વર્ષોથી તમે ભણતા આવ્યા છો ને આગળ ક્યારેક તમારે ભણવાનો મોકો મળશે. તો એ ભાષાના વિષયોને સાઈડમાં રાખી અને બાકીના જે મૂળ 5 જે તમારા વિષયો છે કે જે પ્યોર કોમર્શિયલ વિષયો છે, એની અંદર એક અર્થશાસ્ત્રની અંદર, ઇકોનોમિક્સની અંદર તમારે માથા દીઠ આવક નું પ્રકરણ કાં તો આવી ગયું હશે અને કાં તો આવશે. માથા દીઠ આવક એટલે શું? તો કે કોઈ પણ દેશની અંદર રહેતા એના નાગરિકોની એક એક વ્યક્તિ દીઠની આવક એટલે કે માથા દીઠ આવક. હું શું કીધું કે ભાઈ એ માથા દીઠ આવકનું તમારે પ્રકરણ કાં તો ચાલી ગયું હશે ને કાં તો એ પ્રકરણ ચાલવાનું હશે. એટલે એમાં કરવામાં શું આવે? તો કે એક એક વ્યક્તિ એટલે કે ભારત દેશના એક એક નાગરિક વિશેની આવક, એક એક ફેમિલીની એક એક વ્યક્તિ વિશેની આવકનો અંદાજો મારવામાં આવે કે ભાઈ ભારત દેશની અંદર રહેતા વ્યક્તિની માથાદીઠ એટલે કે વ્યક્તિ દીઠ આવક કેટલી છે, અને એના આધારે ઘણા બધા બીજા પ્રકારના પરિણામો લેવામાં આવતા હોય, અર્થઘટન કરવામાં આવતા હોય. કયો દેશ કેટલો સદ્ધર થયો, કયા દેશની અંદર કેટલી ખુશાલી આવી, લોકોનો ખરીદ ક્ષમતા વધી કે ન વધી,
બરાબર, કયો દેશ કેટલો પાવરફુલ છે, ત્યાંના લોકો કેટલા વધારે પડતા પૈસાવાળા છે કે ઓછા પૈસાવાળા છે કે મધ્યમ પૈસાવાળા છે, એ બધા બાબતનો અંદાજો માથાદીઠ આવકથી લગાડવામાં આવતો હોય. ખાલી ભારત દેશની અંદર નહીં, આપણા જે માથાદીઠ આવકની તુલના બીજા બધા દેશોના સાથે પણ થતી રહેતી હોય. એ બધી પ્રક્રિયા ચાલુ જ હોય. તો આનો શું અર્થ છે કે ભાઈ માની લો કે કોઈ પણ એક વ્યક્તિની ભારત દેશની અંદર માથાદીઠ આવક ₹70,000 છે વાર્ષિક. કેટલી? આ તો ઉદાહરણ લઉં છું, મને એક્ઝેક્ટ આંકડાનો કોઈ આઈડિયા નથી. આ તો હું ખાલી એક ઉદાહરણ તરીકે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. કોઈ પણ એક વ્યક્તિની માથાદીઠ આવક વાર્ષિક ₹70,000 છે. બરાબર, એનો અર્થ શું થયો કે આ ભારત દેશની અંદર જે 125 કે 130 કરોડ લોકો જે વસે છે એ બધા વ્યક્તિઓની આવક લગભગ સરેરાશ ₹70,000 જેટલી છે દરેક વ્યક્તિની. બરાબર, તો એ કેમ ગોતવામાં આવતું હોય? તો કે આખા દેશની આવકો ગણવામાં આવતી હોય અને એને ભાંગા જેટલા આપણા નાગરિકો હોય એની યાર એનો ભાંગાકાર કરવામાં આવતો હોય એટલે આપણને સરેરાશ મળી જાય. એ સરેરાશના આધારે આપણે આ માથાદીઠ આવક નક્કી થતી હોય. અલગ અલગ સંસ્થાઓ પોતપોતાના આંકડાઓ બહાર પાડતી હોય, જે આ નાણાકીય ક્ષેત્રે જોડાયેલી હોય. એ બધી શું કરે તો કે આખા દેશની આવકનો સરવાળો કરે અને એ સરવાળો કર્યા પછી જેટલા લોકો આ દેશની અંદર વસે છે એની અરે એનો ભાંગાકાર કરી નાખે. સાદી સરેરાશ આપણે હમણાં કર્યું હતું સરવાળો અને ભાંગાકાર, એવી જ રીતના. અને જે જવાબ આવે એ આપણી માથાદીઠ આવક થઈ જાય. બરાબર, વાર્ષિક એક વ્યક્તિની આવક કેટલી? તો કે ₹70,000. બરાબર, આ ₹70,000 આધારે દેશ કેટલો આગળ વધ્યો, કેટલો પાછળ ગયો, લોકો પાસે કેટલી આવક વધી, કેટલી ઘટી, બીજા દેશના પ્રમાણમાં આપણો વિકાસ થયો જ કે નથી થયો, એ વગેરે 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 ઘણા બધા પ્રકારના નિષ્કર્ષ કે અર્થઘટન કાઢવામાં આવતા હોય. બરાબર, પણ હું એમ કહું કે શું બધાયની વાર્ષિક આવક ₹70,000 હશે? તો કે નહીં. અમુક લોકોની તો વાર્ષિક આવક અબજો રૂપિયામાં પણ આ દેશમાં હોઈ શકે અને કોક લોકોની તો વાર્ષિક આવક છે એ હજારોમાંય માંડ પહોંચતી હોય, એવા લોકો આ દેશની અંદર વસે છે. તો શું આ એક માપ આપણે જે સરેરાશ લીધી, સરેરાશ કેવી રીતના? તો કે આખા દેશના તમામ લોકોની આવકનો સરવાળો કરી અને બધા દેશના વ્યક્તિઓ સાથે ભાંગાકાર કરી નાખ્યો અને આ આપણને ₹70,000 જવાબ મળી ગયો. તો શું બધાય લોકોની આવક ₹70,000 જશે? નહીં, એવું ન હોય. અમુક લોકો તો લાખોમાંય કમાતા હોય, અમુક લોકો કરોડો રૂપિયામાંય કમાતા હોય, અમુક લોકો તો અબજો રૂપિયામાંય વાર્ષિક રીતના કમાતા હોય અને અમુક લોકોને તો ખાવાના ફાફા હોય. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો તમે શું એક ખાલી સરેરાશ કાઢી નાખો, એક ખાલી મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે કે સરેરાશ કાઢીને તમે શું આખા દેશ વિશે તમે જાણી શકો? નહીં, નો જ જાણી શકાય. આ એક માપ થઈ શકે પણ આ એકલું જ માપ નથી. ખ્યાલ આવે છે આખી બાબતનો? હા, આ ભારત દેશના સદ્ધરતા છે, લોકોની સદ્ધરતા છે કે મધ્યમતા છે કે નબળાઈ છે, એનું તમને એક નાનકડું એક માત્ર માપ મળી શકે. પણ આ એક જ માપ નથી કે જેના દ્વારા ભારત દેશના લોકોની આર્થિક પરિસ્થિતિનો અંદાજો લેવામાં આવતો હોય. આ એક માત્ર માપ નથી. તો મારો એમ કહેવાનો બાબત છે કે શું તમે સરેરાશ ના જોર ઉપર તમે શું બધી બાબતો નક્કી કરી શકશો કે કેવો દેશ છે ને કેવો નથી, કેટલો સદ્ધર છે ને કેટલો ઓછો સદ્ધર છે, મધ્યમ સદ્ધર છે, કેટલો રીચ છે, કેટલો પુઅર છે? તમે શું આ એક માપના જોર ઉપર તમે બધું કહી શકશો? નહીં, ન કહી શકાય. કારણ કે અમુક લોકો
આ દેશની અંદર એવા વસે છે કે જેની આવક કરોડો અબજો રૂપિયામાં છે. તમે નાનપણથી જાણતા એવા છે કે ભારત દેશની અંદર આવકની સમાન વહેંચણી નથી. જે લોકો પૈસાવાળા છે એ બહુ વધારે પડતા પૈસાવાળા થતા જાય છે ને ગરીબ છે એ વધારે પડતો ગરીબ થતો આવે છે. આવકનું બેલેન્સ નથી, આવકની સમાનતા નથી આ દેશની અંદર. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકારે આ બાબત ઉપર ચિંતિત છે કે ભાઈ આ પરિસ્થિતિ બહુ વિચિત્ર છે અને વધારે પડતો અંતર છે. જે રીચ છે એ તો બહુ રીચ છે, સુપર રીચ છે એમ કહી શકો, અને જે નથી, જે સાવ ગરીબ છે એ તો ખૂબ જ ગરીબ છે એમ. એટલા બધા ન હોવા જોવે ગરીબ એમ. તો બહુ છેડાના આપણો દેશ છે, જેને એમ કહે કે રીચ છે એ સુપર રીચ છે, અને જેની પાસે પૈસા નથી એની મહેનત કરવા છતાંય એને સાંજના ખીચડી કઢીના કાઢવાના મુશ્કેલ પડે છે. તો આવી વિચિત્ર પરિસ્થિતિવાળો વિશાળ દેશ છે. તો આ વિશાળ દેશની અંદર તમે કોઈ પણ બાબત ભારતની સદ્ધરતા વિશે કોઈ પણ બાબત માપવા માંગતા હો અને તમે એ બાબત તમે આ માથા દીઠ આવકથી તમે કોઈ પણ દેશની આર્થિક પ્રગતિ તમે માપી શકતા હો તો હા, આ એક માપ છે, પણ માત્ર આ એક જ માપ નથી. સમજાય છે? આ 70,000 રૂપિયા વાર્ષિકની અંદર કોક એવા લોકો પણ હશે કે વર્ષે માત્ર 5, 7, 10,000 રૂપિયા કમાતા હશે. બની શકે. આપણે તો ધ્યાનમાં આટલી ઓછી ઇન્કમવાળા લોકો નહીં આવતા હોય, પણ ક્યાંક તમે જાઓ દૂર દરાજના છેવાડાના વિસ્તારની અંદર તમે ગયા હો, ભારત દેશની અંદર આવડો મોટો વિશાળ દેશ છે, તો આવું બની શકે. અને અમુક લોકોની આવક તો તમે મીંડા ઓછા પડે એટલી હોઈ શકે. તો તમે વિચાર કરી લ્યો કે સૌથી ઓછામાં ઓછી આવક સપોઝ કે આ હોય વાર્ષિક, અને વધુમાં વધુ આવક ક્યાંની ક્યાં જતી હોય વાર્ષિક, બરાબર? એ બધાયની આવકનો સરવાળો કરીને ભાંગા 130 કર્યા હોય ત્યારે મને આ 70,000 રૂપિયા મળ્યા હોય. તો આ 70,000 રૂપિયા જે મને માપ મળ્યું એ મને એક આઈડિયા માટે સરસ છે, કાફી છે, વાંધો નહીં, મજા આવી 70,000 રૂપિયા જોઈને, મને થોડોક આઈડિયા આવ્યો આ દેશ વિશે. પણ માત્ર ને માત્ર આના લીધે તમામ આઈડિયા ન આવી શકે. મને ખ્યાલ આવે છે? તો એની માટે મારે તમામ પ્રકારના બીજા પ્રકારના ભારતની આવક વિશેના આઈડિયા લેવા હોય તો મારે આ પ્રસારમાન નામના ચેપ્ટરનો અભ્યાસ કરવો જોઈએ. તો કે આ પ્રસારમાન ચેપ્ટર તમને એમ કહે છે કે તમારી ઓછામાં ઓછી આવક અને વધુમાં વધુ આવક કેટલી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. માત્ર ને માત્ર સરેરાશને ધ્યાનમાં લેવામાં નહીં આવે. ઓછામાં ઓછી આવકથી લઈ અને વધુમાં વધુ આવક, બે છેડાની આવક, સૌથી ઓછામાં ઓછી આવક, સૌથી વધુમાં વધુ આવકનો ખાલી સરેરાશ નથી માંડી દેવો. આને ધ્યાનમાં લેવી છે અને ઓલાને ધ્યાનમાં લેવી છે, ત્યારબાદ આકલન કરવું છે. તો મને એ વાત સાચી લાગે ચોથા ચેપ્ટરની પ્રસારમાનની. માત્ર ને માત્ર તમે આ સરેરાશ લઈ લ્યો અને એના આધારે તમે કોઈ પણ આર્થિક નિર્ણયો ભારત દેશના લઈ લ્યો તો આ એકમાત્ર માપ નથી. હા, એક થોડોક નાનો આઈડિયા આવે એમાં નાની, પણ આ એકમાત્ર માપના જોરે તમે તમામ આર્થિક નિર્ણયો લેવા માંડો આવડા મોટા વિશાળ દેશના, એ વસ્તુ યોગ્ય નથી. તો આ સરેરાશ સિવાય પણ અમુક એવા માપો છે કે જેના દ્વારા તમે દેશના કોઈ પણ આર્થિક કે સામાજિક કે વ્યાવસાયિક નિર્ણયો લેવા જોઈએ. તો એ જ પ્રકારની તમામ બાબતોનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર કરવાનો છે. ચેપ્ટર નંબર 4 છે ને માહિતીના સૌથી છેડાના એટલે સૌથી ઓછામાં ઓછા અને સૌથી વધુમાં વધુ, સૌથી ઓછામાં ઓછા અને સૌથી વધુમાં વધુ બાબતોને પણ ધ્યાનમાં રાખીને આગળ વધે છે. માત્ર ને માત્ર સરેરાશના જોરે આગળ નથી વધતો. સૌથી ઓછામાં ઓછી ને સૌથી વધુમાં વધુ બાબતોને ધ્યાનમાં રાખીને પણ આગળ વધે છે ચેપ્ટર નંબર 4. એટલે તમારે
આ ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરવો જરૂરી છે, અગત્યનો છે. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આમ છે. ત્રીજું ચેપ્ટર છે ને માત્ર આપણને છે ને સરેરાશ એવરેજ કહી દેતી હતી, ભાઈ આટલી એવરેજ છે. પણ આ એવરેજ જે તમે લીધેલી છે, આ માથાદીઠ આવક, આ તમારી જે સરેરાશ છે, એમાં સૌથી ઓછામાં ઓછી આવકવાળા કેટલા, સૌથી વધુમાં વધુ આવકવાળા કેટલા, એ લોકોની અવગણના થઈ જાય. સરેરાશ લ્યો ને એટલે તમને આય જોવા ન મળે કે આય જોવા ન મળે, આ કોણ મળે તો કે સરેરાશ મળે. તો પ્રસારમાં એમ કીધું કે એમ નહીં ચાલે, તમારે સૌથી ઓછામાં ઓછા આવકવાળા લોકોથી માંડી સૌથી વધુમાં વધુ આવકવાળા લોકોને પણ ધ્યાનમાં રાખીને પછી આગળની ગણતરીઓ કરવાની છે, અને એના આધારે તમારે અર્થઘટન કરવાનું છે. માત્ર એકને એક સરેરાશના જોર ઉપર તમે તમામ પ્રકારના નિર્ણયો કે તમામ પ્રકારના ડિસિઝન કે અર્થઘટન ન કરી શકો. શું કામ? તો કે આ ઓછામાં ઓછા આવકવાળાની વધુમાં વધુ આવકવાળાની બેયની અવગણના થઈ ગઈ આ સરેરાશની અંદર. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો સરેરાશ તો શું છે ખબર? માંડવાલી કહી શકો એને. માંડવાલી એટલે શું ખબર? વચ્ચેનો રસ્તો, કોઈને ખોટું ન લાગે ને એવો રસ્તો એટલે સરેરાશ. સમજાય છે આખી બાબત? સરેરાશ એટલે હું એવરેજ. 5, 6, 10 વ્યક્તિઓ હોય ને એ 10 વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો હોય અને ઝઘડો દૂર કરવા માટે જે એક વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે ને એ વચ્ચેનો રસ્તો એટલે સરેરાશ. થોડુંક આ જતું કરે, થોડુંક આ જતું કરે, હાવ વચ્ચેનો રસ્તો, કોઈને ખોટું ન લાગે ને એવી રીતનો જે રસ્તો કાઢવામાં આવે ને એનું નામ છે સરેરાશ. હા, આપણે આમાં એ જ કરીએ છીએ. હમણાં તમને મેં ઓલું એસીનું ઉદાહરણ આપ્યું હતું, તો એસીના ઉદાહરણની અંદર શું કર્યું? સૌથી ઓછામાં ઓછું ટેમ્પરેચર વાળો હતો ને સૌથી વધુમાં વધુ ટેમ્પરેચર રાખવા વાળો હતો, પણ આપણે કર્યું શું ખબર? બધાનો સરવાળો કરીને ભાંગા 5 કરી નાખ્યો, કોઈને ખોટું ન લાગે એવો વચ્ચેનો રસ્તો કાઢ્યો. ખ્યાલ આવ્યો? તો એ વચ્ચેના રસ્તા આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા. હું એમ નથી કહેતો કે એ વચ્ચેના રસ્તા અગત્યના નથી, પણ એ એક જ અગત્યના છે એવું હું નથી કહેતો. ખ્યાલ આવે છે? એની સિવાય પણ અલગ અલગ માપો હોઈ શકે જેથી કરીને તમે કોઈ પણ નિર્ણયો લઈ શકો, આર્થિક, સામાજિક કે વ્યવહારિક કે વ્યવસાયિક કોઈ પણ. ખ્યાલ આવે છે? તો એ સિવાયના એટલે કે સરેરાશ સિવાયના જે કાંઈ નિર્ણયો લેવા માટે અગત્યની બાબતો છે એ તમે આ પ્રસારમાન નામના ચેપ્ટરની અંદર થોડું થોડું તમે ભણશો. અને આ પ્રસારમાનના ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય નંબર 4.1 શરૂ કરીએ એટલે તમને ખ્યાલ આવી જ જશે કે હા, નહીં, સૌથી ઓછામાં ઓછી ને સૌથી વધુમાં વધુ કિંમતને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. થોડુંક બધાને પ્રાધાન્ય આપવામાં, માત્ર ને માત્ર સરેરાશને જ પ્રાધાન્ય આપવામાં આવે છે એવું નથી. એમ તમે એવું કહી શકો. એમ દાખલા જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો આવો કંઈક બેઝ છે આ ચેપ્ટરની પાછળનો. ધીમે ધીમે આપણે આગળ વધશું. તમને થોડોક તમને દાખલા ગણાવતો જઈશ, તમને થોડોક આઈડિયા આવતો જશે ને હું તમને થોડું સમજાવતો જઈશ કે જો આનો અર્થ આવો થાય, નાનો અર્થ આવો થાય. ખ્યાલ આવે છે? તો આવું કંઈક છે. તો આપણે આ પ્રસારમાનના અલગ અલગ જે માપો ભણવાના છે એમાં પહેલું માપ તમને પેજ નંબર 125 ઉપર આપેલું છે. આ પેજ નંબર 125 ઉપર તમને જે પહેલું માપ તમને ભણવાનું છે એનું નામ છે વિસ્તાર. અને આ વિસ્તાર વિશે આપણે લખવું પણ પડશે અને એના સૂત્ર આપણે સમજવા પણ પડશે. સ્ટાર્ટિંગના બધા દાખલાઓ બહુ ઇઝી આવશે, પછી એમાં થોડું આગળ વધતું જશે. તો આવી જાઓ બધા પેજ નંબર 125 ઉપર. પહેલો આપણો ટોપિક છે વિસ્તાર. તો જો આપણને એકદમ સેન્ટરમાં ઉપર જ એક ઉદાહરણ આપ્યું છે ને એનો અર્થ સાવ એક્ઝેક્ટ સાવ પેજના સ્ટાર્ટિંગમાં એનો અર્થ આપ્યો છે. તો શું કહે છે? વિસ્તાર માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતનો વિસ્તાર કહેવાય છે. સૌથી મોટા અને સૌથી નાના માહિતીના સૌથી મોટા અને
સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવાય છે. તો જો પહેલા સૌથી પહેલા વિસ્તાર, જેને ઇંગ્લિશમાં રેન્જ વડે દર્શાવવામાં આવે એટલે એને સાંકેતિક ભાષામાં આર વડે દર્શાવવાનો હોય. વિસ્તારને ઇંગ્લિશમાં રેન્જ કહેવામાં આવે એટલે વિસ્તારને સાંકેતિક ભાષામાં આર વડે દર્શાવવામાં આવે. તો શું કહે છે એનો અર્થ? કે માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહે છે. જો આપણે હમણાં જે ચર્ચા થતી હતી ને એના એ જ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રસારમાનનું પહેલું માપ આપણે ભણવાનું છે, જેનું નામ છે વિસ્તાર. તો આ શું કહે છે કે માહિતીની અંદર સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહે છે. તફાવત એટલે બાદબાકી, ખાલી એક્ઝેક્ટ વચ્ચેની માપની વાત નહીં, છેડાના માપો, કે સૌથી નાનામાં નાનું અવલોકનને ધ્યાનમાં રાખવાનું અને સૌથી મોટામાં મોટું અવલોકનને ધ્યાનમાં રાખવાનું, અને જેની બેની બાદબાકી કરો અને જે જવાબ આવે એને વિસ્તાર કહેવાય. એને પ્રસારમાનનું પહેલું માપ કહેવામાં એવું કયું તો કે વિસ્તાર. નીચેનું સૂત્ર આપ્યું છે, વિસ્તારનું સૂત્ર. દાખલા માટે અગત્યનું સૂત્ર વિસ્તાર, જેને સાંકેતિક ભાષાની અંદર આર વડે દર્શાવવામાં આવે. તો સૌથી મોટામાં મોટું અવલોકન એક્સ એચ, એચ મીન્સ હાઈએસ્ટ, અને એક્સ એટલે કોણ તો કે ચલ. સામાન્ય રીતના આપણે કોઈ પણ ચલને એક્સ વડે દર્શાવતા હોઈએ, બરાબર. માઇનસ એક્સ એલ. એચ એટલે હાઈએસ્ટ, એલ એટલે લોઅર, એટલે કે સૌથી મોટામાં મોટો ચલ અને સૌથી નાનામાં નાના ચલનો તફાવત. આ છે માત્ર વિસ્તારનું સૂત્ર. ખાલી એક બાબતનું ધ્યાનમાં રાખો, શું તો કે આ જે સૂત્ર છે ને એમાં એણે તમામ પ્રકારની માહિતીની અંદર વચ્ચેના માપને જ નથી ગણ્યું. એણે છે ને પહેલા અને છેલ્લા બે માપને ધ્યાનમાં રાખ્યું છે આ સૂત્રએ. આ જ ડિફરન્સ છે ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 3 ની અંદર. ખ્યાલ આવે? ચેપ્ટર નંબર 3 શું કરે ખબર? બધાને ભેગા કરી અને વચ્ચેનો રસ્તો કાઢે. આણે શું કર્યું ખબર? બધાને ભેગા તો કર્યા, પણ એમાં છે ને પહેલું અને છેલ્લું માપને વધારે પ્રાધાન્ય આપ્યું. જો ખ્યાલ આવે? નીચે જો તમને એક મસ્ત સૂત્ર એક્ઝામ્પલ એ આપ્યું છે. શેર બજારથી તો તમે બધા અવગત જ હશો, બરાબર. તો જો એમાં શેર બજારના એક કંપનીના તમને ભાવ આપ્યા છે. તો જો વચમાં કોષ્ટક કરીને એક સમજૂતી આપી. શું કહે છે કે કંપની એના શેરનો ભાવ તમને કોષ્ટક દ્વારા એ ભાવની માટે તમને આલેખ પણ દોરીને આપ્યો છે, એટલે તમને એ શેરના વધઘટની તમને આઈડિયા આવી જાય. તો શું કહે છે? 8 અઠવાડિયા માટે શેર એના અઠવાડિયા દીઠ ભાવ આપેલા છે. આલેખ પરથી સ્પષ્ટ છે કે મહત્તમ ભાવ 115 રૂપિયા છે અને ન્યૂનતમ ભાવ 80 રૂપિયા છે. તો તમે 115 માંથી 80 રૂપિયા તમે બાદ કરો તો આ શેરનો વિસ્તાર તમને 35 જોવા મળે. શું કર્યું કે હાઈએસ્ટ ભાવે લઈ લીધો અને લોએસ્ટ ભાવે લઈ લીધો. હાઈએસ્ટમાંથી લોએસ્ટની બાદબાકી કરી નાખી તો તમને 35 જવાબ મળ્યો. એટલે એને છે ને તમે કહી શકો કે આ જે શેર છે ને, આ શેર એ 35 રૂપિયાની વધઘટમાં આટા મારે છે. ખ્યાલ આવે?
વધુમાં વધુ જઈને છે ને 115 થઈ જાય છે અને નીચામાં નીચો આવીને 80 થઈ જાય છે, તો કોકે આ કંપનીનો શેર ખરીદવો હોય ને તો 80-85 રૂપિયા થાય ને તો ખરીદી લેવાય, અને 115 કે 110 રૂપિયા જેટલો થાય ને વધે ને તો વેચી નખાય. થોડોક આઈડિયા આવે શેર બજાર વિશે આ માપથી. ખ્યાલ આવે? વધુમાં વધુ ક્યાં સુધી જઈ શકે છે? તો કે 115 સુધી જઈ શકે છે. નીચામાં નીચો આવીને કેટલો આવી જાય? તો કે 80 રૂપિયા આવી જાય છે. તો કોકને આ એ નામનો શેર ખરીદવો હોય તો એક ધ્યાનમાં રાખી લેવું કે 80-85 રૂપિયા થાય તો ખરીદી લેવાય, અને 110-112 રૂપિયા કે 115 રૂપિયા થાય તો વેચી નખાય. તમને 25-30 રૂપિયા મળે એક શેર દીઠ. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો કહેવાનો બાબત શું ખબર? કે પ્રસારમાન છે એ તમારા શરૂઆતના અવલોકનો અને એન્ડના અવલોકનોને પણ પ્રાધાન્ય આપશે, માત્ર ને માત્ર વચ્ચેના જ અવલોકનોને પ્રાધાન્ય નહીં આપે. ખ્યાલ આવે છે? તો મેં હમણાં આની પહેલા તમને જે ઉદાહરણ આપ્યું કે ભાઈ માથાદીઠ આવક તમે એક સરેરાશના જોર ઉપર તમે નક્કી કરતા હો તો નહીં, નો ડાઉટ સારી બાબત છે, પણ એના સિવાય પણ ઘણી બધી બાબતો હોય જેની આપણે સમજ મેળવી જોઈએ. તો એ આપણને આ ચેપ્ટર નંબર 4 પ્રસારમાનમાં જોવા મળશે. તો પહેલાં તમે આ વિસ્તારનો અર્થ લખી લ્યો, એનું નાનકડું સૂત્ર છે એ સૂત્ર લખી લ્યો, અને ત્યારબાદ આવતા લેક્ચરથી આપણે આ ચેપ્ટર વિશે વધારે ડીપમાં અભ્યાસ કરશું. આજે તો કોઈ પણ જાતની ચોપડીની અંદર નજર નાખ્યા વગર જે કાંઈ મૌખિકતાથી જે તમને સમજાવવાની ઈચ્છા થઈ સમજાવી દીધી છે, બરાબર છે. ધીમે ધીમે કરતાં હજી આપણે સમજણ પણ મેળવશું ને આગળનો અભ્યાસક્રમ પણ ચોપડીમાંથી આપણે જોતા જાશું. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આપણે પહેલું માપ વિસ્તાર વિશે થોડીક સમજ મેળવી છે, એના દાખલા આપણે આવતા લેક્ચરથી શરૂ કરી દઈશું. તો ત્યાં સુધી આભાર. વંદે માતરમ.